હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને અત્યારે વાગ્યા છે બપોરના 12 જો. અને આપણે ગીત બીત વાગે છે અને અત્યારે ઓફિસ છે. કઈ બીજું તો હે નહીં, આજ રવિવાર છે તો શાંતિનો માહોલ છે. આપણે અહીંયા આવ્યા છે એક ગેસ્ટ જેનું નામ છે પ્રકાશભાઈ. જો બેઠેલા છે બધા. એનું કામ કરે છે ફોનમાં, આપણે આપણું કામ કરીએ છીએ. અને આજે તો કરવાની છે ફૂલ મજા. ત્યાં જવાનું છે, હું છે કદાચ ભાઈ જવાનું કેન્સલ રહે, એવું નથી કે જવાનું જ થાય. કદાચ જવાનું કેન્સલ કરે પણ કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો મારા વિડીયોમાં કન્ટિન્યુ. મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. 12 વાગ્યા છે તો હવે સ્વાભાવિક છે થોડુંક ખાવું તો પડશે, કેમ કે બધા વગેરે ખાતા તો હોય જ. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ જમી આવી, જમીન આવીને પાછા ઓફિસ, અને પછી કંઈક જોઈ શું કરશું શું નહીં. એટલે તમે બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. જમીન કરવીને પાછા ભરી ગયા છે આપણે ઓફિસ. ને આપણો તો ઓફિસ આવ્યો પણ લેપટોપ ચાલુ નથી કર્યું. એ પહેલા આપણે આટો મારી બાજુની ઓફિસમાં, કેમ કે આપણી ઓફિસમાં એસી નથી, બાજુની ઓફિસમાં એસી છે. તો ઘડી બેસી આવીને મળી આવી આપણે વિવેકભાઈને. તો ચાલો જઈ ભાઈ તો હે ને, બાકી વિવેકભાઈની ઓફિસમાં એસી. આ જલસા છે બાકી વિવેકભાઈ. આપણે કેદી થાય કોને ખબર. તો વિવેકભાઈ કેમ છે વિવેકભાઈ? સારું. તો ભાઈ, કોઈને રાજકોટમાં સિક્યોરિટી એજન્સી, કોઈને ગાર્ડ્સ જોતા હોય તો કહેજો વિવેકભાઈ, આપણે કરે છે. કોમેન્ટમાં જણાવી દેજો. તમને ગાર્ડ્સ પકડવાની પૂરેપૂરી જવાબદારી અમારી. રાજકોટમાં કોઈને પણ જોઈએ તો અમને કહી દેજો. શું કેવું વિવેકભાઈ, આપણે કરવાનું હે ને, આપવાના હે ને? આપવાના છે ને ભાઈ. હા, તો આપણે વિવેકભાઈ કરે છે, તો કોઈને જોતા હોય તો કહેજો. ને બાકી તો મસ્ત એસીમાં જલસા કરી. હવે ક્યાંક બહાર જવું હોય પણ ક્યાં જવું એનું નક્કી નથી, જાય કે ન જાય એનું નક્કી નથી. પણ બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, કેમ કે આવશે મજા ને મજા જ કરવાનું છે. તો ભાઈ આપણે કઈ જવાનું તો છે નહીં, કાંઈ નહીં. ચલો હવે બધું પેક કરીને જઈએ ઓફિસ. અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે ડેઈલી આપણે વિડીયો ઉતારવાના છે. કાલના વિડીયોમાં તમને મજા આવશે, કેમ કે આપણે એઆઈ થ્રુ કઈ રીતના ફોટો એડિટ કરવાના છે એ આપણે કરશું, ટ્રાય કરશું. મને થોડું ઘણું આવડે છે એ હું તમને શીખડાવીશ. અથવા તો કોઈને આવડતું હોય તો મને કમેન્ટ કરી દેજો કઈ રીતના થાય છે, તો હું એ રીતના વિડીયો બનાવું અને એ રીતના ફોટા પણ બનાવું. તો કોઈને એઆઈ થ્રુ ફોટા બનાવતા આવડતું હોય તો મને કમેન્ટ કરજો. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. એ પહેલા મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા બધાના સપોર્ટથી જ તમારો ભાઈ આગળ વધવાનો છે અને આગળ વધે છે. થેન્ક યુ સો મચ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.